વડોદરા શહેરમાં ઝોન 2 ડીસીપી મંજિતા વંજારાની આગેવાની હેઠળ 30 વર્ષ જૂના ગુનામાં સંડોવાયેલા આરોપીના ઘરે જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 2, તાંદલજા વિસ્તાર અને કિસ્મત ચોકડી જેવા અનેક વિસ્તારોમાં જે ભાડા પર રહે છે તેના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા. સાથે જ 30 વર્ષ જૂના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપીના ઘરે જઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં ડીસીપી ઝોન 2 મંજિતા વંજારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આ ઝોન 2 ડીસીપી મંજિતા તથા ઝોન 2માં આવદેમાં આવતા એસીપી તથા પીઆઈ સહિત જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ ઝોનમાં ઝોન 1, 2, 3, 4 ચાર ઝોન છે. ચાર ઝોનમાં પોલીસ અલગ અલગ આસ્પેક્ટથી કામ કરી રહી છે. કે ધારો કે ઝોન 2 છે તો અમે લોકો રાવપુરા, નવાપુરા, નવલખી છે. અત્યારે હાલ જેપી પોલીસ સ્ટેશન છે એમાં અલગ અલગ વિસ્તારોની અંદર આપણે ઘણા બધા એવા માઇગ્રન્ટ્સ રહેતા હોય છે કે જેને ભાડા કરાર નથી કરેલા હોતા, જેને પોતાની આધાર કાર્ડ નથી હોતું, એમને આઈડી નથી હોતા, તો અમે લોકો એ પણ ચેક કરીએ છીએ. સાથે સાથે એવા વ્હીકલ્સ પણ અમારે ધ્યાને આવેલા છે કે જેના કોઈ માલિક નથી હોતા, કેટલાય સમયથી પડી રહેતો શંકાસ્પદ વ્હીકલો હોય, એવા શંકાસ્પદ ઈસમો હોય, એનું આખું કોમ્બિંગ ચાલી રહ્યું છે. મેડમ, કામગીરીની ગુપ્તતા કેટલી પડે? કામગીરીની ગુપ્તતા તો અત્યારે હાલ ગુપ્તતા ના સંદર્ભમાં વાત કરવા કરતાં અત્યારે હાલ આપણે લોકો આ એક મોટી ઝુંબેશ ચાલી રહી છે કે ઘણા બધા લોકો છે કે જે ખરેખર એમના નિયમોને પાળી નહીં રહી રહ્યા છે, પણ એની અંદર એવા અમુક તત્વો પણ હોય છે કે જે આખું પેલું સડેલી કેરીનું ટોપલામાં સડેલી કેરીઓ જ આખું ટોપલું ખરાબ કરતું હોય છે. તો વી આર સ્ક્રુટિનાઇઝિંગ દેટ. તો મેડમ, કેટલા વેરિફિકેશનમાં કેટલા આરોપી મળી આવ્યા છે? ના, અત્યારે હાલ ચાલુ છે. અત્યારે હું આંકડો ના કહી શકું. ધીમે ધીમે આ તો ઘણા લાંબુ આખા વીકની અલગ પ્રકારની કોમ્બિંગ ચાલી રહી છે, તો એનો ટોટલ પછી જાહેર કરવામાં આવશે.